ગોસાઈ છંદો ભારતી નિહાલ ભારતી ગોસ્વામી અને આ માનું જન્મસ્થળ છે. અહીંયા 90% ગઢવી ચારણ પહેલાં રહેતા અને એક વખતના સમયે પૃથ્વીરાજ ચૌહાણને કીધું હતું મા ભગવતીએ કે 3 હાથ પાડીએ તો હું દિલ્હી આવીશ, પણ એવો સમય આવ્યો અને ઉદા બાપુને માએ ના પાડી હતી કે બાપુ આ 3.5 દિવસ રૂમ ન ખોલતા, અને ગામના અમુક માણસો આવ્યા અને આ રૂમ ખોલાયો. તો માને ત્યાં દિલ્હી ખબર પડી ગઈ કે મારો રૂમ ખુલી ગયો. માં અહીંયાથી સીધા આવ્યા પાટડી આવ્યા અને પાનાચંદભાઈ વાણિયા ઝીંઝવાડાના ઘીનો વેપાર કરે. એમાં માએ સવારે ડોહી સ્વરૂપમાં દર્શન દીધા હતા. આખો દિવસ પાનાચંદભાઈ પાટડીમાં ફર્યા, ક્યાંય 50 ગ્રામ ઘી મળ્યું નહીં. પછી સાંજ પડતા પાનાચંદભાઈ નિરાશ થઈ અને ઝીંઝવાડા બાજુ હાલ્યા. 1/2 કિલોમીટર ગાડું હાલ્યું ત્યાં મા ભગવતીએ પાછા દર્શન ડોહી સ્વરૂપમાં દીધા. ત્યારે પાનાચંદભાઈએ કીધું કે આ સવારે એ દર્શન થયા ને અત્યારે એ દર્શન થયા. ત્યારે માએ કીધું પાનાચંદભાઈને કે વાણિયા સીધ જાત કે ઝીંઝવાડા જવું જો, મને લઈ જા ને, મને આવવું છે. તો પાનાચંદભાઈએ કીધું માં બેન બેસી જાઓ. બેઠા, જ્યાં ઝીંઝવાડા આવ્યું ત્યાં ઘીના ડેગડા માંડ્યા સલકાવા. ત્યાં પાનાચંદભાઈ વાણિયાને ખબર પડી ગઈ કે કોઈક દેવી શક્તિ છે. એટલે ઝીંઝવાડા આવ્યો એટલે માએ કીધું કે બેટા મને હવે અહીંયા ઉતાર. ત્યારે પાનાચંદભાઈએ કીધું કે માં હું તમને ઓળખી ગયો છું, તમે દેવી શક્તિ છો એ નક્કી છે. ત્યારે વાણિયાએ કીધું કે માં હું જ્યાં સુધી મારા બૈરા છોકરાને ના લાવું ત્યાં સુધી તમે અહીંયાથી ઉઠતા નહીં. આખા ગામમાં માં ભગવતીનું નામ લઈ અને બધાને કહેતા અહીંયા ત્યાં ગામમાં કે જેને દેવીમાના દર્શન કરવા એ જાઓ, જેને દેવીમાના દર્શન કરવા એ જાઓ. છેલ્લે પાનાચંદભાઈ વાણિયા આવ્યા. ત્યારે માએ કીધું કે કાં વાણિયા મોડું થયું. તે વાણિયાએ પાનાચંદભાઈએ કીધું કે માં હું એકલો દર્શન કરી શું કરું, કરાવું તો બધાને કરાવું. ત્યારે માએ કીધું કે હું રાજલ ઉદાની અને તને પ્રસન્ન થયું છું અને તું આજથી મને કુળદેવી તરીકે પૂજજે અને 18 આલમના હું કુળદેવી રાજલ હઈશું એવું કહી અને માં નીકળી ગયા. ત્યાંથી ગયા સીધા જુનાગઢ. હરદેવ ભારતી બાપુને કહેવા બાપુ તમે સેવા પૂજા કરવા પધારો, કેમ કે હવે બહાર પડી ગયા છે, આપણે હવે રહેવા મજા નથી, મારું અપમાન થઈ ગયું છે, મારો રૂમ ખુલી ગયો છે. પછી હરદેવ ભારતી બાપુને અહીંયા આવ્યા ચરાડવા અને માએ અહીંયા સમાઈ ગઈ. અહીંયા પુષ્પની ઢગલી થઈ. એ પુષ્પની ઢગલી અહીંયાના રાજા ઝાલમસિંહ બાપુ એમના દીકરી ગંગાબા લઈ અને ત્યાં સામે મંદિર બનાવ્યું દરવાજાની સામે. ત્યારે ઝાલમસિંહ બાપુએ કીધેલું કે માને દરવાજા સામે જ બેસાડો. પાછું ગંગાબાએ માગ્યું કે મને જો ભુજના પટરાણી બનાવે મા ભગવતી તો હું મંદિર બંધાવું. તો મંદિર બંધાયું. એમને ભુજના પટરાણી બનાવ્યા અને પાછું માગ્યું કે માં હવે મને જો પહેલા ખોરે દીકરો આપે તો હું ધર્મશાળાએ બંધાવું. અને એ ધર્મશાળાએ બંધાવી. અને અહીંયાના રાજા ઝાલમસિંહ બાપુ જે કાંઈ રેસમાં જીતા હતા એ માને અર્પણ કર્યું. રાજરાજેશ્વરી માતની જય. રાજકોટથી અમે આવી છીએ. અમારે કુળદેવી ખોડિયારમાં છે અને રાજબાઈ અમારા દાદા વખતથી અમારા મઢની અંદર બિરાજમાન છે. રાજબાઈએ અમારા કુટુંબની અંદર અનેક દીકરાઓના જેને સંતાન નહોતા ત્યાં દીકરા દીધા છે. જેને કંઈ ધંધાકીય હોય, કોઈ પણ દુઃખ હોય એના માટે રાજબાઈએ અનેક પરચા દીધા છે. અમે દેવી ભાગવત કથા કરી અમારા માતાના મઢે સમસ્ત આંબલિયા પરિવારના કુટુંબના પિતૃના મોક્ષ અર્થે. ત્યારે રાજબાઈ માએ હાજરા હજુરના અનેકને પરચા દીધા. સપનામાં આવીને વાતો કરી ગયા. હાલની